અમદાવાદના હેરિટેજ વિસ્તાર માણેક ચોકની સુરદાસ શેઠની પોળમાં આજે ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે। અહીં બિરાજમાન શ્રી કુતુનાથ દાદાની 575મી અંજન સલાખા સાલગીરી નિમિત્તે 5 દિવસીય ભવ્ય મહોત્સવનો પ્રારંભ થયો છે। પૂજ્ય ગચ્છાધિપતિ લલિત પ્રભા સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં 18 અભિષેક અને મહાપૂજન જેવા દિવ્ય આયોજનો થઈ રહ્યા છે। 18 જાન્યુઆરીએ ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ શાહ દ્વારા પરિવારના સ્નેહ સંમેલન અને સ્વામી વાત્સલ્યનું સુંદર આયોજન કરાયું હતું। 500 વર્ષ જૂના આ પૌરાણિક જિનાલયમાં આંગણે આ મહોત્સવ સમગ્ર રાજનગર માટે આસ્થાનું કેન્દ્ર બન્યો છે। સાધુ સાધ્વી ભગવતોના ચરણોમાં નમન કરીને હૃદયભરી ભાવભરી વંદના કરું છું। આજે સૌપ્રથમ તો અહીંયા 5 દિવસીય જે મહોત્સવ ચાલી રહ્યો છે લુહારની પોલમાં, અહીંયા મને આવવાનો જે 5 દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે અહીંયા આવવાનો મને અવસર મળ્યો અને ગુરુદેવ શ્રીની નિશ્રામાં મારા માટે સૌ ખૂબ જ એમ કહેવાય કે સૌભાગ્યની બાબત છે। મને પણ આજે ભગવાન મંદિરમાં દર્શન કરવાનો અવસર મળ્યો અને સાથે સાથે ગુરુદેવ શ્રીના મુખથી એમના મુખથી જ્ઞાનની ગંગા જે પ્રવાહિત હોય છે એ મને સાંભળવાનો અવસર મળ્યો અને જેનાથી કે હમણાં જ વાત થઈ કે સૌએ જીવોનું કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ, સૌએ જીવોના આત્મકલ્યાણથી વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સૌએ જીવોને પ્રતિ હોવી જોઈએ। એની સાથે સાથે કે આપણે જીવનમાં જે સદાચારની ભાવના, જે નેક ભાવના ને એવું કહેવાય કે હમણાં ત્યાંથી મને પણ અવસર મળ્યો તો હેમ લલિતનું ભાતું જે 320 દરરોજ 320 સાધર્મિકોને આ સેવા, આ આપણા જે હેમ લલિતનું ભાતુના જે સમસ્ત સમિતિ છે, સમસ્ત આ યુવાનો છે, આ કળિયુગમાં જે યુવાનો 320 ટિફિન દરરોજ જે જરૂરિયાતમંદ લોકો છે એમને પહોંચાડી રહ્યા છે। એના માટે સૌ પ્રથમ તો આ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાહેબજીની નિશ્રામાં સાહેબજીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ રહી છે। એના માટે પણ આ જે યુવાનો છે આવી સેવાનું કામ કરી રહ્યા છે આપણા સૌના માટે પ્રેરણા સ્ત્રોત છે અને આવું માનવ સેવા, સમાજ સેવા જ્યાં જ્યાં જરૂરિયાત હોય છે, આમ તો દરેકે દરેક એમ કહેવાય કે આ સમાજ એક એવો સમાજ છે સાહેબજી કે જેના હૃદયમાં, જેના દિલમાં જે સેવાની ભાવના, પરોપકારની ભાવના ને જેટલું બની શકે બીજાની સહાય કરવી અને જરૂરિયાતોને ઉપયોગી થવું એ સાહેબજીના માર્ગદર્શન હેઠળ, સાહેબજીની શ્રી વાણીની દ્વારા જે લોકોમાં પરિવર્તન આવે ને અમને સાંભળવા મળે એનાથી અમને જ્ઞાન થાય ને અમે એ પ્રકારે આગળ વધીએ છીએ। અને આજના આ પ્રસંગમાં સૌએ ચારિત્ર આત્માઓ અહીંયા વિરાજિત છે, સૌને સાહેબજી વંદન કરું છું। દેવર્ષિ દક્ષેશભાઈ શાહ મારું નામ છે। અમે અત્યારે પોળમાં પંચાલિકા મહોત્સવ રાખેલ છે। 5 દિવસ આ મહોત્સવ ચાલશે। એમાં 3 દિવસનું અરહત પૂજન રાખવામાં આવેલું હતું, જેનો આજે 3જો દિવસ છે। કાલે ખૂબ મોટું ભક્તાંબર પૂજન છે, પછી 17 ભેદી પૂજા છે। આજે 900 થી 1000 લોકોએ, જે જૂના લોકો અહીંયા રહેતા હતા, બેન ભણેજી અહીંયા રહેતા હતા, એમણે આ પૂજનમાં લાભ લીધો છે, સ્વામી વાત્સલ્યનો લાભ લીધો છે। અને પૂજનનું એક જે મહત્વનો ઉદ્દેશ છે કે વિશ્વનું કલ્યાણ થાય અને અમારો ઉદ્દેશ એવો છે કે જે જૂના દેરાસરો છે એમાં લોકો આવે, દેરાસરોને દેખે, હેરિટેજ વારસો આપણો જળવાય, એના માટે અમે આ એક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેના કારણે 575નું વર્ષ પણ ઉજવાય, વિશ્વ કલ્યાણ માટે બહુ મોટા યજ્ઞો થાય અને જૂના લોકો પોળમાં ફરીવાર પાછા આવે અને પોળના આનંદને માણે। મોટી ભૂલ છે। બચપણથી મા બાપે જે બાળકોને જે મોબાઈલ હાથમાં પકડાવી જાય છે ને, એ યુવાનો ત્યાં પછી મોબાઈલ છોડતા નથી। એ મોબાઈલનો એટલો ભયંકર પરિણામ આવે છે ને તો લોકો એનો દુરુપયોગ કરતા થઈ ગયા। તો એ યુવાનોને સદમાર્ગે વારવા માટે મોબાઈલોથી છોડવાના, આ ફાટેલા કપડાં પહેરવા, એ જીવનનું કિસ્મત એનું ફાટેલું નીકળે, કારણ કે કપડા ઉપરથી માણસની ઇજ્જત પકડાય કે માણસ કઈ લાઈનનો છે। એટલે આ અને ગુટખા અને માવાથી, વ્યસનોથી દૂર રાખવા માટે બહુ પ્રયત્ન કરો। આપણે જેમ આપણે દૂર કરશું ને એ લોકો વધારે આમાં લુપ્ત બનતા જાય છે। પણ
સરકાર પણ આ બાબતે મહેનત કરે છે. દરેક ભાઈઓ પણ આપણે જો ખંડે ખંડા મેલાવશું ને તો આ શરાબ વ્યસન અને બધા વ્યસનો છૂટે એ જ અમારી એને છે ને મા બાપ હોય, દાદા દાદી હોય, એને રામાયણના પાત્રોના જે આપણા નાના હતા ત્યારે આપણે દાદા દાદી આપણે કથાનક કહેતા હતા, આપણે બધું શીખવાડતા હતા. અત્યારે શું થાય, જ્ઞાન વધ્યું પણ વ્યવહારિક જ્ઞાન નથી. ઇંગ્લિશ ભણી શકશે પણ વાંચી નહીં શકે, એનો અર્થ નહીં કરી શકે. વાંચી શકશે એનો અર્થ નહીં કરી શકે. આજે ભણતર વધ્યું પણ ગણતર નથી. ભણતરની સાથે ગણતરની બહુ જ આવશ્યકતા છે. એ જ અમારી